નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ગ 3ની વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ જેવી 11 જેટલી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ઉમેદવારો 8/11/2025 સુધીમાં અરજી કરી શકે છે. અરજી તમારે ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન કરવાની રહેશે. કેટેગરી વાઇઝ જે જગ્યાઓ આપેલ છે તેમાં વહીવટી અધિકારીની જે પોસ્ટ છે તેમાં સામાન્ય માટે 1 ઉમેદવાર, બિન અનામત ઉમેદવારો માટે, આર્થિક રીતે નબળા વર્ગ અને અન્ય વર્ગ માટે આ પોસ્ટ પર જગ્યા આપવામાં આવી નથી. નાયબ કાર્યપાલક ઇજનેરની પોસ્ટ છે તેમાં પણ 1 જગ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમાં ટોટલ 2 જગ્યાઓ છે. સ્ટાફ નર્સની પોસ્ટ છે તેમાં 5 જગ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટની 2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. ફાર્માસિસ્ટની 1 જગ્યા, સ્ટેનોગ્રાફરની 1 જગ્યા, સ્ટેનોગ્રાફર અંગ્રેજીની 1 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની 11 જગ્યાઓ, ફિમેલ હેલ્થ વર્કરની 30 જગ્યાઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે તેની ટોટલ 27 જગ્યાઓ અને જુનિયર ક્લાર્કની 17 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. કુલ લગભગ 104 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં સામાન્ય ઉમેદવારો માટે 33 જગ્યા અને મહિલા ઉમેદવારો માટે, બિન અનામત મહિલા ઉમેદવારો માટે 20 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. ઈડબ્લ્યુએસ ઉમેદવારોમાં સામાન્ય ઉમેદવારો માટે 6 જગ્યાઓ છે અને મહિલા ઉમેદવારો માટે 3 જગ્યા છે. એસસીબીસીની વાત કરીએ તો સામાન્ય માટે 15 અને મહિલા ઉમેદવારો માટે 9 જગ્યાઓ છે. એસટી ઉમેદવારોમાં સામાન્ય માટે 8 અને મહિલા ઉમેદવારો માટે 4 જગ્યા છે. એસસી ઉમેદવારોની વાત કરીએ તો સામાન્ય માટે 4 અને મહિલા ઉમેદવારો માટે 2 જગ્યા છે. તે જ રીતે માજી સૈનિક માટે 7 જગ્યાઓ અને પીએચ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 9 જગ્યા અનામત રાખવામાં આવી છે. ટૂંકમાં ટોટલ 104 જગ્યાઓ પર 11 અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.government.in પરથી તમે મેળવી શકો છો. ઉમેદવારે નિયત ફી તારીખ 11/11/2025 15 કલાકથી સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ નામંજૂર કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટલિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને મહિલા ઉમેદવારો તેમજ વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ભરતી જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો 8/11/2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકે છે. ધન્યવાદ.